દિહોર ગામે બારડ પરિવારના સુરાપુરા એટલે ભીમજી દાદાના સાનિધ્યમાં પિતૃવંદના કાર્યક્રમ યોજાયો હતો। પવિત્ર શ્રાવણ માસ અમાસના દિવસે બારડ પરિવારના સુરાપુરા ભીમજી દાદાના સાનિધ્યમાં દિહોર ખાતે પિતૃવંદના કાર્યક્રમ યોજાયો હતો। બારડ પરિવારના ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સાથે સાથે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પરિવારના તમામ લોકોએ મહાપ્રસાદ લઈને ધન્યતા પ્રાપ્ત કરી। જય ભીમજી દાદાના નાદથી પરિષદ ગુંજી ઉઠ્યું હતું। બ્યુરો રિપોર્ટ, દિહોર। જે કામ કર્યા હોય કાંઈ પેડ આપ્યો કાંઈ બોલ પર રમકડા આવશે નમસ્કાર કરીને આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ અને દાદાના સાનિધ્યમાં આપણે બધા ભેગા થયા છીએ ત્યારે દાદાના આશીર્વાદ દાદા પાસે પ્રાર્થના કરીએ અને આજના કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે આપણા જે વડીલો જે અહીંયા જે 2 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા જે ઘટના બની હતી એમાં જે દિવ્ય આત્મા બધા સદગતિને પ્રાપ્ત થયા છે એમની માટે જોજો ચાલુ રાખો। બધા જ આપણે બધા દાતા છીએ ગ્રીલ અને ઉપર ડોમ છે। ત્યારબાદ એક એવું પણ નામ છે કે જેને આ મધને વડવા આપણા દાદા ક્યાં ગામની અંદર છે એટલે દર વર્ષે આવો તે બાળકોને સાથે લઈને આવવા જે 10 પછી ભણતા હોય એમને ખબર છે કે એમને દર વર્ષે રોજને રોજ રજા ન મળી શકે અમે એને પહોંચ્યું છે કે પણ જે નાના બોલ જોરદાર તાળીઓ બતાવો। હજી તાળીઓ ઓછું પડે છે તાળીઓ બતાવો 6 થી 8 ધોરણના બાળકો બધાએ તાળીઓ જોઈ જોરદાર તાળીઓ બતાવો। પાલડી મઠના આ દાદાનો ફોટો આપણા મઠે સુંદર મજાનો મૂકી અને દાદાનું સ્વાગત કરશું। જોરદાર તાળીઓથી વધારે
કવરેજ એરિયા બહાર છે, ઓલા વ્યવસ્થામાં છે, વ્યવસ્થાના ભાગરૂપે હું બે વિડીયો લેવા આવ્યો, આગળ વાત કરો હોય 2 મિનિટમાં. હા હા ત્યારબાદ આપણા બાપુને તાળી, બાપુને તાળી. હર હર મહાદેવ. હું તો ન બોલાવ્યું છું એટલે એમાં ઓલું ન રાખતા. આ બધા વડીલો જ છે બધા, અને બધા તાળીઓ પાડો બધા જોરદાર. જોરદાર તાળીઓ, તાળીઓ ધીમે પડે. વરસાદ આવતો એવું લાગુ છે. આવશે તો નહીં, આપણે જમણવાર પૂરું છે ત્યાં લગી બાંધેલા છે વરસાદમાં. હા માતાજી આવે, આવો હાલો લઈ લો. એને આઈસ્ક્રીમ બહુ વધારે બધા આવશે. લઈ લે, હાલો આપી દો, દાદાને આપી દો. દાદાને ગલ્લે જોવો જોઈએ ને. હાલો આવતા જાઓ, આવતા જાઓ. આ બાળકોનું સન્માન અમે આવીને કરી નાખ્યું છે. જોરદાર ચાલે છે.